50 વર્ષના રાજેશ બાબુએ સવારે પડખું બદલાવી અને હંમેશની જેમ તેમની પત્ની મીતાને ચા બનાવવા કહ્યું અને રજાઈ ઓઢીને પડ્યા રહ્યા. થોડીવાર રાહ જોઈ પણ મીતાની કોઈ હલચલ ન થતાં તેણે ફરી કહ્યું. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું, તેથી રાજેશ બાબુએ લાઇટ ચાલુ કરી અને મીતાને હલાવી, પણ કોઈ હલચલ ન થતાં તે ગભરાઈ ગયા. રજાઈ દૂર કરી જોયું ત્યારે મીતા એક તરફ પડી હતી. ખબર નથી કે તે રાત્રે શું થયું. અચાનક મીતા તેના જીવનમાંથી આ રીતે છીનવાઈ ગઈ. તે અસહ્ય હતું. ધીરે ધીરે સમાચાર ફેલાતા લોકો એકઠા થયા અને તેમના અંતિમ સંસ્કાર કર્યા. તેને યાદ પણ નથી કે એક અઠવાડિયું કેવી રીતે પસાર થયું. તેમનો એક જ પુત્ર હતો જે અમેરિકામાં રહેતો હતો. ભણ્યા પછી ત્યાં જ નોકરી લીધી. દીકરો ઘરે આવવાની તૈયારી કરતો હતો. તેણે તેના પિતાને પણ તેની સાથે આવવા કહ્યું અને તે પણ સંમત થયા. મીતાની યાદને હૃદયની નજીક રાખી હતી. હવે તેને દરેક વાતમાં મીતાની ભલાઈ જોવા લાગ્યા હતા. તે ક્યારેય તેની પ્રશંસા કરશે નહીં કે તેનું મનોબળ વધારશે નહીં, બલકે તેને તેના કામમાં ખામીઓ શોધવામાં અપાર શાંતિ મળશે. બીજી તરફ મીતા આખો દિવસ કામમાં વ્યસ્ત હતી. એકવાર જ્યારે નોકરાણી 2 મહિનાની રજા પર ગઈ હતી, ત્યારે મીતાએ બધા કામ આટલા આનંદથી અને કોઈ પણ પીડા કે સળવળાટ વિના આરામથી ગુંજાર્યા હતા. જ્યારે તે બીજી કોઈ સ્ત્રી હોત તો તે પરેશાન થઈ ગઈ હોત. રાજેશ બાબુ દિવસ રાત પોતાની યાદોના સહારે જીવવા લાગ્યા. જો તે તેની કિંમત જાણતો હોત, જો તે પછી જ તેની પ્રશંસા કરી શક્યો હોત, જો માત્ર. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. આજે રાજેશ અમેરિકા જવા માટે પોતાનો સામાન પેક કરી રહ્યો હતો. પેક કરતી વખતે મીતાનો ફોટો જોઈને તે અચાનક રડી પડ્યો અને બોલ્યો, મીતા, પ્લીઝ મને માફ કરી દે. કૃપા કરીને પાછા આવો. તારા વિના હું કંઈ નથી. આજે મને ખબર પડી કે હું તને કેટલો પ્રેમ કરું છું. કોઈએ તેને પાછળથી હલાવી દીધો. તે પોતાની જાતને કાબૂમાં રાખે તે પહેલા જ તેની આંખો અચાનક ખુલી ગઈ. મીતા ગભરાયેલા અવાજે તેમને ઊભા કરી રહી હતી. તે બધું એક સ્વપ્ન હતું. એકવાર તો તેને વિશ્વાસ ન આવ્યો, પણ બીજી જ ક્ષણે તેણે મીતાનો હાથ પોતાના હાથમાં લીધો, પણ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. માત્ર એક જ વાત કહી શક્યા, હું તને ખૂબ ચાહું છું. મીતા ભીની આંખે રાજેશ સામે જોઈ રહી હતી.